હેલો ફ્રેન્ડ, ઇલાસ કિચન 90માં તમારું સ્વાગત છે. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. ફ્રેન્ડ્સ, આજે હું કેરીના હલવાની રેસીપી લઈને આવી છું. તો ચલો આપણે જોઈ લઈએ કેવી રીતે બનાવીશું. આ રેસીપી એકદમ ઇઝી અને સરળ છે, કોઈ પણ બનાવી શકે છે. કેરીનો હલવો બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા ગોળનું પાણી ઉકળવા માટે મૂક્યું છે. 1.5 ગ્લાસ આપણે પાણી લઈશું. પાણી ગરમ થયા પછી આપણે ગોળ એડ કરીશું. અહીંયા મેં 100 ગ્રામ ગોળ લીધેલો છે. ગોળ ઓગળી ગયા પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ગરમ પાણીની અંદર ગોળ સરસ રીતે ઓગળી જશે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. હવે અહીંયા અમે 100 ગ્રામ સોજી લીધો છે. અહીંયા મેં 100 ગ્રામ દૂધ લીધેલું છે. સોજીને અંદર એડ કરીશું અને 10 મિનિટ સુધી આપણે સોજીને દૂધની અંદર પલાળેલો રાખીશું. દસ મિનિટ ઢાંકીને રહેવા દઈએ. અહીંયા મેં એક કેરી લીધેલી છે. કેરીને ધોઈ અને કટ કરી લઈશું. આપણે મિક્સચરમાં સરસ રીતે પ્લમ બનાવી દઈએ. કેરીનો પ્લમ બની ગયો છે ફ્રેન્ડ્સ. હવે આપણે 10 મિનિટ જે સોજીને રેસ્ટ કરવા મૂકી હતી એ જોઈ લઈએ. સરસ રીતે આપણી સોજી ફૂલી ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે કેરીનો હલવો બનાવવાની તૈયારી કરીએ. અહીંયા મેં કઢાઈ લીધી છે. કઢાઈની અંદર 2 ચમચી ઘી એડ કરીશું. ઘી ગરમ થયા પછી આપણે જે સોજી પલાળ્યો હતો દૂધમાં એ એડ કરીશું. હવે આપણે ગોળવાળું પાણી એડ કરીશું. ગોળવાળું પાણી અને સોજી સરસ રીતે મિક્સ થયા પછી આપણે કેરીનો જે પ્લમ તૈયાર કર્યો હતો એ એડ કરીશું. સારી રીતે બધું મિક્સ કરી લઈશું. ઇલાયચી પાવડર એડ કરીશું. હવે લાસ્ટમાં આપણે સાઈન માટે 2 ચમચી ઘી એડ કરીશું. સારી રીતે બધું મિક્સ કરી લઈશું. કેસર એડ કરીશું. અહીંયા મેં 2 ચમચી બદામ એડ કરી છે. સારી રીતે બધું મિક્સ કરી લઈશું અને પછી એક સર્વિંગ બાઉલની અંદર આપણે સર્વ કરી લઈએ. ફ્રેન્ડ્સ, તમે જરૂરથી એક વખત આ રીતે ટ્રાય કરજો, બહુ સરસ બનશે. હવે આપણે બદામથી ગાર્નિશ કરી લઈએ. હવે આપણે ટેસ્ટ કરી લઈએ કેવો બન્યો છે. વાવ, યમી યમી, બહુ જ મસ્ત બને છે ફ્રેન્ડ્સ.
જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. ફરી મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.